તો જય માતાજી મિત્રો, હું છું આપનો ઉદય ઠાકોર ને આવી ગયો છું ફરી એક નવા બ્લોગમાં. તો ભાઈ આજના બ્લોગમાં અમે એક ચેલેન્જ વિડીયો રાખ્યો છે, જેમાં અમે પકોડીનો ચેલેન્જ વિડીયો રાખ્યો છે અને અમારા ટીમ મેમ્બર છે દડો પોપટ. તો ભાઈ આ તમારા પોપટભાઈ દડો પોપટભાઈ. ठीक है विक्रम भाई, ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. તો ભાઈ ફૂલ મોજ ચોક ચાલુ છે અને આપણે જામે જવાનું છે ને ત્યાં આપણે ચેલેન્જ વિડીયો રાખવાનો कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? શું કહો છો? अरे भाई अबे बोलो. का नाम लिस्ट में नहीं है. चुप हो जा साथ में फिर मालूम है तेरे बाप को मत તો ભાઈ અમારા વિજયભાઈ અને મહેશભાઈ अब तू गया बेटा. अब શું તો આપણે આવી ગયા હતા. આપણે જે ચેલેન્જ વિડીયોનું લોકેશન રાખ્યું હતું, જે ગરબી ચોક તરીકે આપણે રાખેલું હતું અમારા આઈજી આખી ટીમ. તો ભાઈ ફરી મળાવી દઉં. આ છે અમારા મહેશભાઈ, અમારા પ્રવીણભાઈ અને અમારા વિપુલભાઈ છે, આ અમારા અમીશભાઈ અને અમારા વિજયભાઈ અને અમારા જો એડવેન્ચર મેન એટલે અમારા વિક્રમ સાહેબ, ડૉક્ટર સાહેબ અને તો અમારા ભૈયા મકા સંજયભાઈ અને કિશનભાઈ બી પતંગ લેવા આવી ગયા. શું સંજયભાઈ કેટલા પતંગ લીધા? 10-15 લીધા એમ. જો શૈલેષભાઈ કે વિક્રમ રાધાવાળો લેવું કે મુકેશ. તો ભાઈ અમારા મુકેશભાઈ જો એકલા દુકાનની અંદર લાઈટ લઈને નીકળી જાય. તો એ જઈશું આપણે જે ચેલેન્જ વિડીયો રાખ્યો છે ત્યાં લોકેશન પર જઈશું. તો ભાઈ વિડીયોમાં બનાવી રહેજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણી યુટ્યુબ ચેનલમાં આપણો ફર્સ્ટ ચેલેન્જ વિડીયો છે, તો તમે બધા સપોર્ટ કરજો. બસ એ દાખલા કરશો અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બસ. અને આ છે અમારા ટીમ મેમ્બર. આમાં જોઈ શકો છો આપણા પોપટભાઈ લાઈટ લઈને આવી ગયા છે અને જે આપણા ટીમ મેમ્બર અહીં હાજર છે. તો હવે આપણો વિડીયો ચાલુ કરીશું. ભાઈ આજનો ચેલેન્જ વિડીયો છે આપણે પકોડીનો ચેલેન્જ છે. તો તમને પોપટભાઈ બતાવી રહ્યા છે 10 પકોડી ખાવાની, એ પણ 30 સેકન્ડની અંદર. જે 30 સેકન્ડની અંદર 10 પકોડી ખાઈ જશે એને 200 રૂપિયા ઇનામ આપણા તરફથી આપવામાં આવશે. અને આ છે આપણા ટીમ મેમ્બર, અમારા નિશુભાઈ, આમાં અમારા મહેશભાઈ, અમારા દિલીપભાઈ, આમાં કિશનભાઈ, અમારા વિપુલભાઈ, અમારા વિજયભાઈ, અમારા મુકેશભાઈ, શૈલેષભાઈ અને અમારા વિક્રમભાઈ અને અમારે સંજીભાઈ અને આપણે પકોડી મેનના કારીગર એવા કિસ્મત પકોડીના ઓનર એવા પોપટભાઈ. તો ભાઈ પહેલા આપણે મણને જાહેર કરીએ કે ભાઈ આપણા જે ટીમ મેમ્બર છે તો જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 9 10 જણા છે આપણી પાસે. આપણી પાસે ટોટલ 10 જણા છે. 10 માંથી ગમે તે એક ભાઈને આપણે હાથશું અને એ પકોડીનો ચેલેન્જ રાખશું અને 30 સેકન્ડની અંદર જે પણ પકોડી 30 સેકન્ડની અંદર પકોડી ખાઈ જાય એને 200 રૂપિયા ઇનામ. 10 પકોડી પહેલા અને પકોડી ખાવા છે પહેલા આપણે વ્યક્તિ આવે છે આપણે ભૈયા 10 પકોડી ભરીને મૂકી દીધી છે, પાણી મૂકી દીધું છે અને આમાં આપણે મસાલો પણ મૂકી દીધો છે. અને આપણા પહેલા વિડીયોના ફર્સ્ટ આવે છે આપણા મહેશભાઈ. તો મહેશભાઈ 200 રૂપિયા જીતવાના. તો ભાઈ મહેશભાઈ 200 રૂપિયા જીતવા આવી ગયા છે. તો ભાઈ મહેશભાઈ અહીં આવી જો મહેશભાઈ 1 2 3 પડા 15 સેકન્ડ થઈ જવા. 20 સેકન્ડ 20 સેકન્ડ બોલા કે છે 26. તો ભાઈ આપણે મહેશભાઈએ ચેલેન્જમાં 10 પકોડીનો ચેલેન્જ હતો. મહેશભાઈએ ટોટલ 6 પકોડી ખાધી છે અને 3 આવી પડી છે ને કે એમના હાથમાં છે. તમે જોઈ શકો છો. તો ભાઈ તો મહેશભાઈએ ખૂબ સારો ટ્રાય માર્યો છે. 6 પકોડી સુધી ખાઈ ગયા છે. તો ભાઈ આપણે જોઈશું હવે ભાઈ આપણે 10 પકોડી બીજી બનાવીશું. અહીં 3 પડી છે, બીજી 7 આ બાજુ. તો ભાઈ આપણે પહેલા આયા હતા મહેશભાઈ કેવું રહ્યું? તો ભાઈ હજી મહેશભાઈને એમ કહેવાનું માંગે છે કે ભાઈ આ તો જમીન આવ્યો અને કે 10 પૂરી ખાઈ જો. તો મહેશભાઈ આખો 30 સેકન્ડની અંદર 6 પકોડી ખાઈ ગયા, બહુ મોટી રાસ કહેવાય. તો ભાઈ આપણા બીજા આવે છે પ્રવીણભાઈ કે ખાઈ જાઓ. આપણા બીજા મિત્ર આવી ગયા પ્રવીણભાઈ. તો પ્રવીણભાઈને 1 2 3 સ્ટાર્ટ. 10 સેકન્ડ 15 સેકન્ડ 20 પડી ગયું.
પકોડી ખાધી છે અને હવે આ બીજા નંબરે આપણે આ ત્રીજા નંબરે આપણે સંજુભાઈ આવી રહ્યા છે. તો ભાઈ સંજુભાઈ આવી જાઓ. તો ભાઈ આપણા ત્રીજા સબસ્ક્રાઇબર આવી ગયા છે આપણા સંજુભાઈ. હવે સંજુભાઈ 200 જીતવાના કાયદેસર સંજુભાઈ જીતવાના લાલચમાં આવી ગયા છે. તો ભાઈ સંજુભાઈ હું 1 2 3 કહીને ટાઈમર સ્ટાર્ટ કરી તમારે અહીંથી પકોડી ખાવાનું ચાલુ 1 2 3 સ્ટાર્ટ. 15 સેકન્ડ અને 20 25 આપડા મહેશભાઈ આવી ગયા, પરવીનભાઈ આવી ગયા, ત્રીજા નંબરે આપડા સંજયભાઈ આવી ગયા અને હવે ચોથા નંબરે આપડા લક્ષ્મીપુરાનો વાઘ એટલે અમારો કિશન. તો ભાઈ આવી જાઓ ભાઈ કિશનભાઈ. કિશનભાઈ 1 2 3 કહીને સ્ટાર્ટ કરીશ તમારે પકોડી ખાવાનું ચાલુ કરી દેવાનું. 1 2 અને 3. મિત્રો જોઈ લો ટાઈમ બહુ જલ્દી જાય છે. મારે ચાલુ છે પકોડી ખાવાનું. કિશનભાઈ 50 સેકન્ડ થઈ ગયા. 20 સેકન્ડ 25 સેકન્ડ 28 સેકન્ડ 29 સેકન્ડ. તો ભાઈ કિશનભાઈ પકોડી થઈ ગયા અને 4 પકોડી લીધી અને હવે કે આપણે આવે છે ભાઈઓ અમારા વિક્રમભાઈ આવી ગયા છે અને 10 પકોડી બનાવી દઉં. હવે વિક્રમભાઈ જોઈ લઈએ તો કેટલી થઈ છે અને જોઈ લો ટાઈમ હાલ 0 છે અને સ્ટાર્ટ કરું છું. 1 2 3 સ્ટાર્ટ. કોનો ટાઈમ બગાડે ગરમ બતાવો. 5 સેકન્ડ 10 સેકન્ડ 15 સેકન્ડ 20 25 28 30 પકોડી ખાધી. એ હવે કેમેરામેન અમારા અમિતભાઈ આવી જાય છે. પોપટભાઈ ડીશ આપી દેજો હજો. તો ભાઈ અમારા કેમેરામેન અમિતભાઈ આવી ગયા છે અને તમે જોઈ લો ટાઈમર આપી 0 છે. 1 2 અને 3 સ્ટાર્ટ. 15 સેકન્ડ 30. તો ભાઈ હાલના જે આપડા જો મહેશભાઈ 6 પકોડી ખાઈ ગયા છે, અમારા કિશનભાઈ 6 પકોડી ખાઈ ગયા છે અને અમારા ત્રીજા નંબર અમારા કેમેરામેન અમિતભાઈ ખુદ 6 પકોડી ખાઈ ગયા છે. એટલે એલિપેટ ચેલેન્જ રહેશે 1 2 અને 3 ખિલાડી વચ્ચે. અને અલીભાઈ અમારા ખિલાડી આવ્યા છે વિપુલભાઈ. તો વિપુલભાઈ શું 200 જીતવાને આવ્યા છો? તો ભાઈ જીતવાનું છે ગમે ઈ કરે. જીરો છે 1 2 3 વિપુલભાઈ ચાલુ કરજો. ચલી તો ભાઈ અમારા વિજયભાઈ આવી જાય છે. તો વિજયભાઈ તો મહેશભાઈ આ ફેરથી તમારો રાઉન્ડ આવી ગયો છે. તો બને એટલી કોશિશ કરજો કે એલિબેટ 200 જીતો. કે જો એલિબેટ કોન્ટેન્ટમાં કિશનભાઈ છે ને આપણા કેમેરામેન અમિતભાઈ ભાઈ એલિબેટ આ 3 ખેલાડીઓ વચ્ચે 35 સેકન્ડનો ટાઈમ રહે. 35 સેકન્ડની અંદર 10 પકોડી ખાવાની. 5 સેકન્ડ વધારવામાં આયા. 5 સેકન્ડ તમારા માટે વધારવામાં આવ્યા છે. તો ભાઈ મહેશભાઈ આવી જાઓ. આખોરે કે દે ને તક તક તો ભાઈ સેમ ટાઈમ કિશનભાઈ પાસે માટે જ રહે 35 સેકન્ડ. ટાઈમર તમે જોઈ રહ્યા છો 0 છે અને કિશનભાઈ 1 2 3 સ્ટાર્ટ. જો કિશનભાઈ ભાઈ 6 ખાધી એટલે તમારે હાથ ખાવી પડશે એના ખાવા માટે. 15 સેકન્ડ થઈ ગયા. 20 તમે તો ભાઈ કિશને હાથ ગાધી મહેશભાઈનો રેકોર્ડ કિશનભાઈ હાલ જુનિયરમાં ગણતરી આવી ગયા છે. તો ભાઈ હવે અમારા કેમેરામેન અમિતભાઈ આવી જોઈ ટીકી ઓછી બનાવતો. તો જલ્દી પોપટભાઈ હાથ પકોડી મૂકી દો. પાણી લાવો
હા ભાઈ ચેલેન્જ નું કોઈ એવું હાટું છે નહીં. વિનર થાઓ કે નહીં તોય આપણે જે વિનર થઈ જાય એને 200 આપવાના. જો તમે ખાવાનું કરજો. ભરે ભરે મેલ દે એક પાસ પોણ બેલ અલે કમ્પ્લીટ કરીને પોણ મેલ દે. તો ભાઈ લો તો ભાઈ આપણા વિનર થઈ ગયા છે અમિતભાઈ. તો અમારા આ વિડીયોના સ્પોન્સર હતા અમારા પ્રવીણભાઈ. ભાઈ આ ઇનામના દાતાશ્રી અમારા પ્રવીણભાઈ થયા હતા અને 300 રૂપિયા જે પકોડીના જે થયા એ અમારા પ્રવીણભાઈ ચૂકવશે. અને જે અમારા વિનર છે અમિતભાઈ, આમાં કા આવજો અમિતભાઈ. તો ભાઈ આજના અમારા પકોડી ચેલેન્જના વિનર છે અમારા અમિતભાઈ. તો અમિતભાઈને અમારા પ્રવીણભાઈ 200 રૂપિયા. પ્રવીણભાઈ કેશ કરશો કે ફોન પે? ફોન પે. તો ભાઈ અમિતભાઈને 200 રૂપિયા ફોન પે ઇનામ થઈ જશે. એ પણ આપણા બધાના નજર સામે અને પ્રૂફ સાથે. તો આપણા વિનર છે અમિતભાઈ. તો આટલે આપણો બ્લોગ પૂરો કરીએ. જય માતાજી, જય અંબેમાં. અને અમારા વિક્રમભાઈની ફરમાઈશ છે કે આવતા સોમવારે કે આવતા રવિવારે નવો ચેલેન્જ વિડીયો આવે કે એલિફેર અમારા વિક્રમભાઈ ડિસાઈડ કરશે કે શાનો વિડીયો રાખો. તે આપણે અમારા વિક્રમભાઈને પૂછી દઈએ કે વિક્રમભાઈ આવતા રવિવારે કે સોમવારે શાનો ચેલેન્જ વિડીયો રાખો. વિચારીને કહેશે. તો મળશું આપણા આવતા નવા ચેલેન્જ વિડીયોમાં. જય માતાજી, જય અંબે. બાય.